ઓકે, તો અત્યાર સુધી આપણે પહેલા 3 લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું હતું કે કઈ બેઝિક વાયરિંગનું શું છે, વાયરિંગના સિમ્બોલ કઈ રીતે હોય છે અને જનરલ રિક્વાયરમેન્ટ જ્યારે પણ કોઈ આપણે વાયરિંગ કરીએ ત્યારે એની રિક્વાયરમેન્ટ શું હોય છે. આજે આપણે વાયરિંગ સિસ્ટમ જોવાના છે કે ભાઈ ઇન્સ્ટોલેશનની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન જ્યારે તમે કરો તો તમારે વાયરિંગ કઈ રીતે કરવું જોઈએ અને એની કેટલી ટાઈપ હોય છે. વાયરિંગ કઈ રીતે કરવું જોઈએ એનાથી મારો મતલબ છે કે તમે કોઈ દિવસ એક કન્ટિન્યુઅસ વાયર જે છે એ દોડાવશો નહીં. ધારો કે ઘરની અંદર મેઇન કેબલ આવ્યો, પછી તમારું એનર્જી મીટર આવ્યું, એના પછી તમારું ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, ડિસ્ટ્રીબ્યુશન બોક્સ પછી તમારું સબ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ છે, એના પછી તમારા ઘરના રૂમનું બોક્સ છે અને પછી તમારો લોડ અહીંયા કનેક્ટ થાય છે. આ લોડ કનેક્ટ થાય છે. તો આના માટે આપણે વાયર જે છે એ કન્ટિન્યુઅસ આખો વાયર નથી દોડાવવાના, વાયરને ટુકડા કરી દેશું અને પછી એના કનેક્શન આપવાના છે. એની પાછળનું બી રીઝન છે કે ઘરને જ્યારે પણ આપણે વાયરિંગ સિસ્ટમ ડિઝાઇન કરીએ છીએ તો વાયરિંગ આપણે એનું કનેક્શન કયા મોડમાં હોય છે, પેરેલલ કે સિરીઝ? પેરેલલમાં કનેક્શન કરીએ છીએ અને એની પાછળનું મેઇન રીઝન છે કે આપણે બધા ઇક્વિપમેન્ટને સરખા વોલ્ટેજ આપવા માંગીએ છીએ, 230 વોલ્ટ. એટલે ઘરનું વાયરિંગ હંમેશા, ઘર, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ જેટલા પણ વાયરિંગ છે એ બધા હંમેશા પેરેલલમાં હોય છે, કારણ કે આપણા જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એ વોલ્ટેજ ઓપરેટેડ ઇક્વિપમેન્ટ છે અને એનો વોલ્ટેજ બધા ઇક્વિપમેન્ટને સેમ મળે એટલા માટે આપણે બધા કનેક્શન પેરેલલમાં કરીએ છીએ. હવે જો તમારે પેરેલલમાં કનેક્શન કરવા હોય તો તમારે બધા વાયર્સને કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટથી ટેપિંગ આપવું પડે, અથવા તો આગળ જતા, ધારો કે આ જ વાયર હું આગળ લઈ જાઉં છું, અહીંયાથી હવે હું ટેપિંગ આપી દઈશ, આગળ લઈ જઈશ, અહીંયાથી હું ટેપિંગ આપીશ. તો આ જે ટેપિંગ આપવાની રીત છે કે તમે તમારા વાયરને આગળ લઈ જવા માંગો છો, એને કહેવાય છે વાયરિંગ સિસ્ટમ. વાયરિંગ સિસ્ટમની અંદર સૌથી પહેલાં તો જો તમારો લોડ વધારે હોય તો તમારે જે પણ સપ્લાય આવે છે એ બ્રેકર થ્રુ લાવવાનો હશે, અને જો તમારો લોડ ઓછો છે તો તમે જે સપ્લાય લાવો છો એ તમારે સ્વિચ થ્રુ લાવવાનો છે. સ્વિચ હંમેશા ફેઝ વાયરની સાથે જ કનેક્ટેડ હશે, અથવા કોઈ પૂછે કે સ્વિચ અને ફેઝ વાયર એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે, સિરીઝ કે પેરેલલ, તો એનો આન્સર હંમેશા સિરીઝ આવશે, કે જે સ્વિચ છે એ ફેઝ વાયરની સિરીઝમાં હશે. એવી રીતે ફ્યુઝ માટે પણ સેમ વસ્તુ, કે ફ્યુઝ જે છે એ સ્વિચની હંમેશા સિરીઝમાં લાગે, અથવા તો ફેઝ વાયર સાથે હંમેશા સિરીઝમાં લાગે. ન્યુટ્રલ છે એને તમે ડાયરેક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો, કારણ કે ન્યુટ્રલમાં બ્રેક પાડવાનો નથી હોતો. જો તમે ન્યુટ્રલમાં બી સ્વિચ મૂકો તો શું થઈ જાય કે ન્યુટ્રલ વાયર બ્રેક થઈ જાય, અને એટલા માટે ન્યુટ્રલ વાયરમાં બ્રેક ના પડે, તમારા બધા જ ઇક્વિપમેન્ટને ન્યુટ્રલ વાયર કોમન મળતો રહે, એટલા માટે આપણે હંમેશા જે સ્વિચ છે એ ફેઝમાં લગાડીએ છીએ, ન્યુટ્રલમાં કોઈ પણ ટાઈપની સ્વિચ લગાડતા નથી, કારણ કે જો તમે ન્યુટ્રલમાં સ્વિચ લગાડી તો ન્યુટ્રલ તમારો બ્રેક થઈ જાય છે. ફ્યુઝ વાયર હંમેશા સિરીઝમાં જ કનેક્ટ કરીએ છીએ. કેમ? કારણ કે ફ્યુઝ ત્યારે જ ઓપરેટ થાય જ્યારે કોઈ મોટો ફોલ્ટ આવે, કરંટની વેલ્યુ બહુ વધી જતી હોય. તો આવા કેસની અંદર તમારા બીજા ઇક્વિપમેન્ટને બચાવવા માટે તમારે આખો જે લોડ છે એ આઇસોલેટ કરવો પડે, અને એટલા માટે જો તમે ફ્યુઝને પેરેલલમાં લગાડી દો તો શું થઈ જાય કે જે કરંટ છે એ બધો ફોલ્ટ તરફ ડાયવર્ટ થાય, તમારું એક ઇક્વિપમેન્ટ જે છે એ અલગ રહી જાય. જ્યારે આપણો કન્સર્ન શું છે કે જેવો ફોલ્ટ થાય બધા ઇક્વિપમેન્ટ સેફ રહેવા જોઈએ, અને એટલા માટે ફ્યુઝ હંમેશા સિરીઝમાં લગાડવામાં આવે છે. બધા લેમ્પ હમણાં જ મેં કીધું એ રીતે કે પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે, જેથી કરીને બધાને ફૂલ વોલ્ટેજ મળે, અને જો એને સપ્લાય વોલ્ટેજ પ્રોપર મળશે તો એ પ્રોપરલી કામ કરી શકશે. આ બધું કરવા માટે આપણે જે વાયરિંગ કરવું પડે એ બે રીતે તમે કરી શકો. વાયરનું જે એક્સટેન્શન કરવાનું છે તમે બે રીતે કરી શકો, જેમાં પહેલી રીત છે એને કહેવાય લૂપિંગ સિસ્ટમ. લૂપિંગ સિસ્ટમ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લૂપ, આને હું લૂપ કહું, ફરીથી ફરીને જે જગ્યાએ તમે પાછા આવી શકો આને હું લૂપ કહી શકું. આની સાથે બીજું કનેક્ટ કરું તો આને હું લૂપમાં કહી શકું કે ભાઈ આ બધા એકબીજા સાથે લૂપમાં કનેક્ટેડ છે. બીજી સિસ્ટમ છે ટ્રી સિસ્ટમ. ઝાડ તમે જોયું હશે કે ભાઈ પહેલા નાનું હોય તો એક એનું થડ ધીરે ધીરે ડેવલપ થાય, એમાંથી પછી બ્રાન્ચીસ ડેવલપ થાય, એ બ્રાન્ચીસની સબ બ્રાન્ચીસ ડેવલપ થાય,
આ રીતે એક એક કરીને આપણે જોઈએ એટલે તમને લૂપિંગ અને ટ્રી સિસ્ટમનો વધારે ખ્યાલ આવશે. તો જો સૌથી પહેલા આપણે લઈએ, અચ્છા આ તો બધાએ જોયું છે. તો અહીંયા ફિગરમાં જે દેખાય છે આ તમને આ જંક્શન બોક્સ છે. તમે જુઓ કે એક એમાં હંમેશા કનેક્શન હશે, એ ઇનકમિંગ છે, બીજું એમાંથી આઉટગોઈંગ જતું હશે, અને આ જે હશે એ ઇક્વિપમેન્ટ સાથે કનેક્ટ થતું હશે. સીલિંગ રોઝ છે એની અંદર પણ એવું જ છે કે જ્યાંથી એક ટર્મિનલ ઇનકમિંગ છે ત્યાંથી બહાર આઉટ જતો હશે, અને ત્યાંથી તમે ટેપ મારી સીલિંગ રોઝની અંદર ટેપિંગ કરી અને વાયર તમારું આગળ લઈ જઈ શકો. બ્રેકેટ હોલ્ડરની અંદર તમારી પાસે બે ટર્મિનલ હોય, ફેઝ અને ન્યુટ્રલ. તો ફેઝ ન્યુટ્રલ બંને સાઈડ તમે ટેપિંગ કરી શકો. ટેપિંગ એટલે કે ત્યાં જ બે વાયર, એક જ ફેઝની અંદર તમે બે વાયર લાવો, એક વાયર જે હશે એ અંદર આવતો હશે અને ત્યાંથી તમે બીજો વાયર બહાર કાઢો છો. તો આ ત્રણ અરેન્જમેન્ટ એટલે કે જંક્શન બોક્સ, સીલિંગ રોઝ અને બેટન હોલ્ડર, આ ત્રણ વસ્તુ એવી છે કે જેની અંદરથી તમે તમારો વાયર અથવા વાયર જે વાયરનું કનેક્શન છે એને તમે આગળ લઈ જઈ શકો. સૌથી પહેલા વાત કરીએ લૂપિંગ સિસ્ટમની. તો લૂપિંગ સિસ્ટમની અંદર પહેલો ટાઈપ છે કે તમે લૂપિંગ કરો છો સ્વિચમાંથી અને સીલિંગ રોઝમાંથી. આ કનેક્શન બધાને હવે વાયરિંગ ડાયાગ્રામ જોતા જાઓ અને એની અંદર તમારા આપણે જે કન્સેપ્ટ અત્યાર સુધી પહેલા 3 લેક્ચરમાં ભણ્યા એ આની અંદર યુઝ થતા જાય છે. ધારો કે હું કહું કે આને હું નામ આપી દઉં છું પી વાયર, આને હું નામ આપું છું પી, આને હું નામ આપું છું ક્યુ વાયર. તો પી વાયર છે એ ફ્યુઝ છે અથવા ફેઝ વાયર છે, સોરી ફેઝ વાયર છે. આપણે કઈ રીતે ખબર પડે કે અહીંયા ફ્યુઝ લાગેલો છે? ફ્યુઝ જ્યાં પણ લાગેલો હોય એ હંમેશા તમારો કયો હશે? ફેઝ વાયર. ધારો કે તમને કોઈ વાયરિંગ ડાયાગ્રામ આપી દીધો અને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું થાય કે આમાંથી ફેઝ કયો છે અને ન્યુટ્રલ કયો છે. તો જેમાં ફ્યુઝ હોય અથવા સ્વિચ લાગેલી હોય એ હંમેશા તમારો ફેઝ વાયર હશે, અને જેમાં ફ્યુઝ અને સ્વિચ નહીં હોય એ તમારો ન્યુટ્રલ હશે. જો આ ફિગરમાં જુઓ તો સપ્લાય પહેલા ફેઝ વાયરમાંથી આવે છે, ફ્યુઝમાં થઈ અને સ્વિચમાં ગયો. આ સ્વિચમાંથી ટેપિંગ મારી અને તમે બીજી સ્વિચમાં આગળ લઈ ગયા. અચ્છા, ઓફ વાયર કોને કહેવાય? ઓફ વાયર એટલે પછી એમાંથી ફર્ધર એક્સટેન્શન કંઈ નહીં થઈ શકે. જે તમારો ફેઝ વાયર છે એને તમે ફર્ધર એક્સટેન્ડ કઈ જગ્યાએ નથી. અહીંયા જુઓ, આ જે તમારો ફેઝ વાયર આવ્યો એને તમે આ સ્વિચની મદદથી અહીંયા લૂપિંગ કરી અને આગળ લઈ ગયા, એટલે હું આને ફેઝ વાયર જ હજી કહીશ. પણ એવો ફેઝ વાયર કે જે કોઈ કનેક્શનમાં જઈને અટકી જાય છે, પછી ત્યાંથી આગળ નથી જતો, તો એને આપણે કહેશું ઓફ વાયર. અચ્છા, આ દેખાય છે તમને ફ્લેક્સિબલ ફોર પેન્ડન્ટ લેમ્પ, એટલે અહીંયા તમારું શું લાગ્યું હશે? લેમ્પ. અહીંયા લેમ્પ લાગ્યો છે. તો લેમ્પને બે વસ્તુની જરૂર પડે, એક ન્યુટ્રલ અને બીજો ફેઝ. તો આ ફેઝ વાયર જે છે, આ જે ફેઝ વાયર, પણ હવે એમાંથી આગળ આપણે કોઈ જગ્યાએ સપ્લાય લઈ નથી જતા. તો એવો ફેઝ વાયર જેનો સપ્લાય આગળ ક્યાંય નથી જતો, એ ઇક્વિપમેન્ટ ઉપર જઈને પતી જાય છે, એને આપણે ઓફ વાયર તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા ડાયાગ્રામમાં ઓફ વાયર લખે છે, ફેઝ વાયર તરીકે ઇન્ડિકેટ નથી કરતા. તો કોઈ પણ ડાયાગ્રામ તમે જુઓ અને જો ત્યાં લખ્યું હોય કે ઓફ વાયર લખ્યું છે, તો અલ્ટિમેટલી એ કયો વાયર છે? ફેઝ વાયર જ છે. અલ્ટિમેટલી એ ફેઝ વાયર જ છે. તો ફેઝ વાયરનું જ બીજું નામ ઓફ વાયર છે, પણ એ એવો વાયર છે કે જેમાંથી તમે ફર્ધર લૂપ કરી અને સપ્લાય આગળ લઈ જતા નથી. બીજું એક વસ્તુ ખાસ સમજો કે આ જે હું સ્વિચ દેખાડું છું, તો એની આ બાજુ ફેઝ અને આ બાજુ ન્યુટ્રલ એવું ના હોય. આ સ્વિચ છે એ આખી ફેઝ જ છે. ખ્યાલ આવે છે? હા સર. ઘણા બધા સ્ટુડન્ટના દિમાગમાં આવું મિસકન્સેપ્શન થઈ જાય કે ભાઈ એક બાજુથી ફેઝ આવે ને એક બાજુથી ન્યુટ્રલ. તો આ વાક્ય બરાબર યાદ રાખી લો કે સ્વિચ હંમેશા ફેઝ વાયરમાં જ હોય, ન્યુટ્રલમાં કોઈ દિવસ સ્વિચ હોય જ નહીં. અને એટલા માટે જે વાયર સ્વિચમાં, ખાલી તમે સ્વિચનો યુઝ શેના માટે કરો છો? ફેઝ વાયરને બ્રેક કરવા માટે, સપ્લાયને બ્રેક કરવા માટે. તો એની બંને સાઈડ જે હશે એ ફેઝ વાયર જ હશે.
એટલે જો હું અહીંયા ડાયાગ્રામમાં કલરથી દેખાડું, ફરીથી આ બધું ભૂસી અને સર્કિટ આપણે જો કમ્પ્લીટ કરીએ તો ફેઝ વાયરને અત્યારે હું રેડ કલરથી દેખાડું છું કે સપ્લાય અહીંયાથી આવ્યો, તમારો ફેઝ વાયર અહીંયાથી આવ્યો, આ સ્વિચ અત્યારે ઓફ છે તો સપ્લાય અહીંયાથી આગળ જશે અને અહીંયા આવીને અટકી જશે. જો તમે આ સ્વિચને ક્લોઝ કરશો તો સપ્લાય પાસે બે પાથ હશે, એક આ સ્વિચમાંથી જઈ અહીંયા ઉપર જઈ અને આ પેન્ડન્ટ લેમ્પ જે છે ત્યાં આવીને અટકશે. હવે જો તમે અહીંયા લેમ્પ કનેક્ટ કરી દીધો હશે તો એનો પાથ ન્યુટ્રલ સાથે આવશે અને ન્યુટ્રલ ઓલરેડી કનેક્ટેડ છે તો આ તમારો લેમ્પ ઓન થશે. જેવું તમે સ્વિચ ઓફ કરી દેશો તો તમારો જે લેમ્પ છે એ ઓફ થઈ જશે. સપ્લાય અહીંયાથી આગળ આવે છે, જ્યારે તમે આ સ્વિચને ક્લોઝ કરશો, સ્વિચ ક્લોઝ થશે એટલે સપ્લાય આ ઓફ વાયર થ્રુ થઈ અને આ પોઈન્ટ ઉપર આવશે. ન્યુટ્રલ પોઈન્ટ ઓલરેડી અવેલેબલ જ છે. હવે જો તમે અહીંયા એક હોલ્ડર કનેક્ટ કરી દેશો અને એમાં લેમ્પ લગાડશો તો એ લેમ્પ ચાલુ થશે. આ ટાઈપની અરેન્જમેન્ટ કે જેની અંદર તમે વાયરિંગ તમારું એક્સટેન્ડ કરો છો વિથ ધ હેલ્પ ઓફ સ્વિચ અને સીલિંગ રોઝ, એને કહેવાય છે લૂપિન સ્વિચ એન્ડ સીલિંગ રોઝ. ન્યુટ્રલમાં કોઈ દિવસ સ્વિચ લાગે જ નહીં. ઓકે, બીજી ટાઈપ છે લૂપિંગ સ્વિચ અને હોલ્ડર. જ્યાં સીલિંગ રોઝ હતું એની જગ્યાએ હવે શું રાખ્યું છે? ત્યાં હવે આપણે હોલ્ડર લગાડી દીધું છે. હવે તમને આ ડાયાગ્રામ મેં પહેલા તમને ફોટોગ્રાફ બી એટલે દેખાડ્યા કે તમે એકચ્યુઅલી વિઝ્યુઅલાઇઝ કરી શકો કે ભાઈ સ્વિચ કેવી દેખાય છે, હોલ્ડર કેવું દેખાય છે. એકવાર દેખાડી દઉં. જો આ તમારું જંક્શન બોક્સ છે, આ ટાઈપનું સીલિંગ રોઝ હોય અને આ તમારું હોલ્ડર છે, તો સ્વિચ વાળો કન્સેપ્ટ તો સેમ નો સેમ જ છે કે સ્વિચમાંથી તમે અહીંયાથી લૂપ લીધી, આગળ એક્સટેન્ડ કરતા ગયા જેટલું કનેક્શન તમારે લેવું હોય એટલું. પણ હવે સીલિંગ રોઝની જગ્યાએ આપણે શેમાંથી કનેક્શન લઈ લઈએ છીએ? હોલ્ડરમાંથી. તો સપ્લાય તમારો અહીંયાથી આવશે, સપ્લાય તમારો અહીંયા ફેઝમાંથી આવશે, ફ્યુઝમાં થઈ સ્વિચમાં જશે. સ્વિચ ઓપન હશે તો આગળ જશે. જેવી તમે સ્વિચ ક્લોઝ કરશો એટલે ઓફ વાયર એટલે કે ફેઝ વાયરમાં જશે. ન્યુટ્રલમાંથી તો સપ્લાય ડાયરેક્ટ આવે જ છે વાયરમાંથી. અને જેવું તમે આ હોલ્ડરમાં લેમ્પ લગાડશો એવો લેમ્પ ચાલુ થશે. લેમ્પ નહીં લગાડ્યો હોય તો અહીંયા સપ્લાય આવતો હશે. ક્યારે? જ્યારે તમારી સ્વિચ ક્લોઝ હશે. તો સ્વિચ ઓપન હશે તો અહીંયા સપ્લાય આવતો હશે નહીં. તો આ ટાઈપની જે અરેન્જમેન્ટ છે એને આપણે કહેશું લૂપિંગ ઇન સ્વિચ એન્ડ હોલ્ડર. લૂપિંગ શબ્દ જ્યાં બી સાંભળો ત્યાં સિમ્પલી તમારે એવું વિચારવાનું છે કે મેં ટેપ કર્યું છે, ટેપિંગ કર્યું છે. જે નામ લખ્યા હોય સ્વિચ અને હોલ્ડર, તો હોલ્ડર છે એ ન્યુટ્રલ માટે. એવી રીતે સીલિંગ રોઝ બી આપણે શેના માટે યુઝ કર્યું હતું? બરાબર. તો આ રીતે બી યાદ રાખવું હોય તો રાખી શકો કે લૂપિંગ જ્યારે બી કરવું હોય તો સ્વિચમાંથી તમે હંમેશા ફેઝ વાયરનું લૂપિંગ કરો છો અને હોલ્ડર અને સીલિંગ રોઝમાંથી આપણે હંમેશા ન્યુટ્રલ વાયરનું લૂપિંગ કરીએ છીએ. અહીંયા હું લખી બી દઉં કે ભાઈ સ્વિચ વાયરનું લૂપિંગ હોય એ હંમેશા ફેઝ માટે હોય અને હોલ્ડર અને સીલિંગ રોઝમાં આપણે ટેપિંગ જે કરીએ છીએ એ કરીએ છીએ ન્યુટ્રલ વાયર. ઓકે, હવે ત્રીજી ટાઈપ લૂપિંગ ઇન સ્વિચ. ખાલી સ્વિચમાંથી લૂપિંગ કર્યું. જો તો એના માટે શું કર્યું છે? ન્યુટ્રલનું છે ને જંક્શન બોક્સ બનાવી દીધું છે અને તમે જે ટેપિંગ કરો છો એ સ્વિચમાંથી કરો છો. અહીંયા તમને સ્વિચ દેખાય છે? એક મિનિટ ઉપર આને હું ભૂસી નાખું એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. જો અહીંયા ફેઝ વાયર અહીંયાથી આવે છે, ફ્યુઝમાંથી થઈ અહીંયા સ્વિચ છે,
જ્યાંથી સપ્લાય આગળ જાય છે. ન્યુટ્રલ વાયર કેવો આવે છે? અલગથી જ છે. અને અહીંયા તમે જંક્શન બોક્સનો યુઝ કરી લીધો છે, જેની મદદથી તમે ન્યુટ્રલને આગળ લઈ જાઓ છો. અહીંયા જંક્શન બોક્સ ના હોય અને તમે સિમ્પલ જોઈન્ટ મારી દો, એટલે કે આ વાયર આવ્યો તમારો અહીંયા સુધી, પછી વાયરનો જ જોઈન્ટ મારી અને આગળ લઈ જાઓ તો પણ ચાલશે. તો એ ટાઈપનું અરેન્જમેન્ટ કે જેની અંદર તમે સીલિંગ રોઝ અને હોલ્ડરમાંથી ન્યુટ્રલને આગળ નથી લઈ જતા, એકલી સ્વિચનો યુઝ કરો છો, એ સિસ્ટમને કહેવાશે લૂપિંગ સ્વિચ. આગળ જઈએ. લૂપિંગ ઇન સીલિંગ રોઝ. તો શું કર્યું છે? સીલિંગ રોઝમાંથી જ ફેઝ અને ન્યુટ્રલ બંનેનો લૂપ કરી અને આગળ લઈ જાય છે. દેખાય છે તમને અહીંયા ડાયાગ્રામમાં? યસ સર. જો ફેઝ વાયર ક્યાં ગયો? સીલિંગ રોઝની અંદર. ન્યુટ્રલ વાયર ક્યાં ગયો? સીલિંગ રોઝની અંદર. ત્યાંથી ટેપ કરી અને તમારા સ્વિચમાં લઈ ગયા અને અહીંયા તમારું હોલ્ડર લગાડી દીધું છે. આ જ વાયરને સીલિંગ રોઝમાંથી જ ફેઝ અને ન્યુટ્રલ બંનેને સીલિંગ રોઝમાંથી જ બહાર કાઢ્યા છે. બંને કનેક્શન, ફેઝ અને ન્યુટ્રલ કનેક્શન, બંને જ્યારે ટેપિંગ કરી અને સીલિંગ રોઝ એકલામાંથી જ તમે જ્યારે બહાર કાઢો, એ ટાઈપની સિસ્ટમને કહેવાય લૂપિંગ ઇન સીલિંગ રોઝ. હવે લૂપિંગ ઇન જંક્શન બોક્સ. તો ફેઝ અને ન્યુટ્રલ વાયર બંને જ્યારે તમે જંક્શન બોક્સમાં લઈ જાઓ અને જંક્શન બોક્સમાંથી બંનેને એક્સટેન્ડ કર્યા કરો, તો એ ટાઈપના વાયરિંગને કહેવાય લૂપિંગ ઇન જંક્શન બોક્સ. ખ્યાલ આવે છે? યસ સર. ઓકે, નેક્સ્ટ ટ્રી સિસ્ટમ. ટ્રી સિસ્ટમ સૌથી ઈઝી. શું છે? જો RYB આ જે સ્વિચ પ્રોવાઈડ કરી છે ત્યાંથી આપણે વાયર એક્સટેન્ડ કરી દીધું છે અને આ વાયર સિસ્ટમની અંદર આપણે બ્રાન્ચ પાડી દીધી છે. જેવી રીતે ઝાડમાં કેવી રીતે બ્રાન્ચ પડે? ખ્યાલ આવે છે? હા સર. ચિત્રમાં મારા 40 માર્ક જ હતા એટલે જરા સમજી જજો. ઓકે, તો ટ્રી સિસ્ટમની અંદર તમે RYB અલગથી આખા ડ્રો કરો છો વાયર અને એમાંથી ટેપિંગ લઈ વચ્ચેથી અને તમે કનેક્શન આપો છો. તો આને કહેવાય ટ્રી ટાઈપ સિસ્ટમ. તો હવે પછીના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 5ની અંદર ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ્સ જોવાના છે અને ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ્સની અંદર કઈ રીતે અલગ અલગ લાઇટ ફેન કનેક્શન, લાઇટિંગ સબ સર્કિટનું કનેક્શન કઈ રીતે હોય છે, પાવર સર્કિટનું કનેક્શન કઈ રીતે હોય છે, કઈ રીતે તમે